જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો અને એની અંદર ગુજરાતી ભાષા સાહિત્ય છે અને એ ગુજરાતી ભાષા સાહિત્યના ઘણી વખત કન્ફ્યુઝનો પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય છે અને આપણને મૂંઝવતા હોય છે. તો એવું જ એક સરસ મજાનું કન્ફ્યુઝન સાથે આજના આ શોર્ટ્સ મારફતે તમને જાણ કરવી કે ભાઈ ગુજરાતી ભાષા સાહિત્યની અંદર આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે. તો આખ્યાનના પિતા પૂછાય વિદ્યાર્થી મિત્રો તો એમાં આવશે ભાલણ. એ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમને એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષા સાહિત્યની અંદર પ્રથમ આખ્યાનકાર કોણ હતા. તો પ્રથમ આખ્યાનકાર તરીકે નરસિંહ મહેતા આવશે. પરંતુ મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે. મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે કોને ઓળખવામાં આવે અથવા તો આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે. તો એની અંદર જવાબ શું આવશે? પ્રેમાનંદ આવશે. મધ્યયુગના શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. આખ્યાન શિરોમણી તરીકે પણ પ્રેમાનંદને જ ઓળખવામાં આવે છે. તમને એમ પૂછવામાં આવે કે આખ્યાનના કવિવર તરીકે કોને ઓળખવામાં આવે. તો આખ્યાનના કવિવર તરીકે ઓળખવામાં આવે છે નાનાલાલ. એને આખ્યાનના કવિવર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એવું પૂછાય તો કે ભાઈ આખ્યાનના કવિસ્વર તરીકે કોને ઓળખવામાં આવે. તો આખ્યાનના કવિસ્વર તરીકે ઓળખવામાં આવે છે દલપતરામ. તો આ કન્ફ્યુઝન કેવું તમને લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.